વડોદરા 24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વિશ્વામિત્રી પ્રોજેક્ટના કામની સામાન્ય સભાની મંજૂરી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ વિશ્વામિત્રી પ્રોજેક્ટની દરખાસ્ત આજે મળેલી સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં જે રીતે તત્વો માથામાં ભયાનકનો સામનો નાગરિકો કરવો પડ્યો છે, ત્યારબાદ લોકોના જોઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિશેષ ટીમની નિયુક્તિ કરવામાં આવી હતી, જે ટીમ દ્વારા વડોદરા શહેર અને વિશ્વામિત્રી નદીનો અભ્યાસ કર્યા બાદ વિશેષ રિપોર્ટ તૈયાર કર્યો હતો અને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। તેને ધ્યાનમાં લઈ વડોદરા મહાનગરપાલિકા દ્વારા 100 દિવસનો ટૂંકા અને લાંબા ગાળાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેને મંજૂરી આપવા હેતુસર આજે વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે તમામ સભાસદોને ઝોન વાઇઝ કઈ રીતે કામગીરી કરવાની છે તેનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું। વિરોધ પક્ષના વિરોધ બાદ મંજૂરી આપવામાં આવી હતી। હવે આવનારા દિવસોમાં પાલિકા દ્વારા ટેન્ડરિંગ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। જી સર, આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને વિશેષ સભા મળી હતી અને સભાના અંતે જે પરિણામ છે શું? વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિએ જે રિકમેન્ડેશન્સ આપ્યા છે, જે સજેશન આપ્યા છે, એને કઈ રીતે અમલ કરવું, એ સજેશનો શું હતા, એનો આખો રિપોર્ટ એ આજે એક વિશેષ સમગ્ર સભા ભરાઈ હતી અને એના મેજ ઉપર આજે મૂક્યો છે। બધા કાઉન્સિલરશ્રીઓને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વામિત્રી નદીનું ડ્રેજિંગ, પ્રતાપપુરા આજવાસરનું ડ્રેજિંગ, ચેક ડેમોની મરામત, અંદરની કાંસોનું ડિસિલ્ટિંગ, રિસેક્શનિંગ, બહારની કાંસોનું સિલ્ટિંગ, રિસેક્શનિંગ, ભૂખી કાંસ ઓલ્ટરનેટ જે બનાવવાની વાત હતી એવા સમગ્ર વિષયને લઈને એક પ્રેઝન્ટેશન થયું હતું। સાથોસાથ ઝોન વાઇઝ પ્રેઝન્ટેશનો પણ કરવામાં આવ્યા હતા કે દરેક ઝોનમાં નાનામાં નાની વસ્તુ અમે શું કરવાના છીએ, એ બધું પ્રેઝન્ટેશન આજે સમગ્ર સભામાં થયું। માન્ય કાઉન્સિલરશ્રીઓએ એમના પર પ્રતિક્રિયા આપી છે, એમના સજેશનો આવ્યા છે, એ સજેશનો અમે એકોમોડેટ કરી રહ્યા છીએ અને સમગ્રતઃ બધાને સાથે રહી અને બધાનો એક યુનિફાઈડ વેમાં આ કામ આગળ ચાલે એની માટે થઈને આજે આખા એક્શન પ્લાનની રજૂઆત સમગ્ર સભામાં થઈ હતી। પ્રોજેક્ટને લઈને પાલિકામાં જે વિશેષ સભાનું આયોજન કરવામાં, પ્રેઝન્ટેશન કરવું, પ્રતિક્રિયાઓ સામે આવી, ઓવરઓલ શું પરિણામ છે? આપણે સૌ જાણીએ છીએ તેમ ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદની બદલાતી પેટર્નને લઈ અને આ વર્ષે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું જે નિર્માણ થયું અને એમાં જે પણ તકલીફો પડી, આ બધી જ સમસ્યાઓને ધ્યાને લઈ અને કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન, સાથ અને સહકાર અન્વયે એક આખી કમિટીની રચના કરવામાં આવી અને તેમના દ્વારા એક આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો। આ રિપોર્ટ જે છે તેના પ્રેઝન્ટેશનનું આજરોજ વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહ ખાતે એનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું કે જેથી કરી અને વડોદરાના 19 વોર્ડના કુલ 76 કાઉન્સિલરશ્રીઓ જે પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તેમને આ પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું। સાથે સાથે 4 અલગ અલગ ઝોનનું ઝોન વાઇઝ પણ અલગ ડિટેલ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે, જેથી કરી અને સમગ્ર શહેરને આવરી લેતા પ્રત્યેક વિસ્તારનું દરેક કાઉન્સિલરશ્રીને પોતપોતાના વિસ્તારની માહિતી પણ મળે, તો સાથે સાથે કારણ કે કાઉન્સિલરશ્રીઓ જ હોય છે કે જે પોતપોતાના વિસ્તારમાં અવારનવાર જતા હોય છે, તો લોકોની સમસ્યાઓના ઉકેલ માટે પણ લોકોના સંપર્કમાં હોય છે, ત્યારે ચોક્કસ કાઉન્સિલરશ્રીઓને એ ધ્યાનમાં પણ હોય। તો સાથે સાથે પૂરગ્રસ્ત પરિસ્થિતિ જ્યારે શહેરમાં હતી ત્યારે સૌ કાઉન્સિલરશ્રીઓ ખડે પગે શહેરીજનોની સાથે રહી અને બની શકે તેટલા મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે। તેમને દવાઓ પહોંચાડવાની હોય કે પાણી હોય કે ખોરાકની લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવાના હોય, આ બધા જ પ્રયત્નો બની શકે તેટલા લોકો સુધી પહોંચી અને લોકોને સહાય કરવાની કોશિશ કરતા રહ્યા છે। ત્યારે આ વિશ્વામિત્રી નદીના પૂર નિયંત્રણ અને નિવારણ કમિટી દ્વારા જે પણ કામગીરીના એક્શન પ્લાન સૂચવેલા હતા એ સંદર્ભે આજરોજ બેઠક કરવામાં આવી અને તેમાં સૌ કાઉન્સિલરશ્રીઓ દ્વારા પોતપોતાના સૂચનો પણ આપવામાં આવ્યા છે આગામી સમયમાં। કારણ કે સ્વાભાવિક છે કે આજે તો માત્ર એનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે, પરંતુ આગામી સમયમાં એક જ ઝોન આજે આપણે લઈ શક્યા છે સમયની મર્યાદાને કારણે, તો આગામી સમયમાં બાકીના ઝોનનું પણ ઝોન વાઇઝ પ્રેઝન્ટેશન કરવામાં આવશે। તો સાથે સાથે જરૂર પડે સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ દ્વારા જે પણ સૂચનો કરવામાં આવશે તો એ પણ સૂચનો માટે પણ જગ્યા પર જઈને ત્યાં વિઝિટ કરવાની જરૂર હશે તો તે પણ કરવામાં આવશે અને ટૂંકમાં
દરેક કાઉન્સિલરશ્રીઓ દ્વારા સૂચવેલા સૂચનો પર આપણે અમલ કરી શકીએ તેનો પણ પ્રયત્ન કરવામાં આવશે. આજરોજ આ વિશ્વામિત્રી નદીમાં પૂર નિયંત્રણ અને નિવારણ સમિતિએ જે રિપોર્ટ કર્યો તો તેને બહાલી આપવા માટે આ રિપોર્ટમાં સૂચવેલ બાબતો પૈકીની શક્ય કામગીરીઓ આપણે ચોમાસા પહેલાં કરી શકીએ એના માટેનો જે રિપોર્ટ તૈયાર કર્યો છે ને એની આનુષંગિક જે પણ અન્ય કામગીરી હોય આ તમામ માટે એક દરખાસ્ત ચડાવવામાં આવી હતી અને જે દરખાસ્તને આપણે મંજૂરી આપવામાં આવી છે કમિશનરશ્રીને આ બધી જ કામગીરી કરવા માટે કમિશનરશ્રીને સત્તા સોંપવાની જે દરખાસ્ત હતી તેની મંજૂરી આપવામાં આવી છે અને આગળ આ વિષય પર કામગીરી કરવામાં આવશે. ખાસ કરીને કયા સૂચનો વિપક્ષે આપ્યા છે? અલગ અલગ સૌ સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાની રીતે જે યોગ્ય લાગે તે રીતે સૂચનો કરવામાં આવતા હોય છે. તો ઘણા સૂચન એવા પણ હતા કે જ્યારે આપણે જ્યારે ડિસિલ્ટિંગ કરીએ છીએ ને જ્યારે ડ્રેઝિંગ કરવામાં આવે છે તો જેટલા પણ પહેલાં અલગ અલગ સ્થાનો કે જ્યાં સરકારી જમીન છે અને જ્યાં પાણીના સંગ્રહની શક્યતા છે ત્યાં આપણે તળાવ બનાવીશું એ રીતનું સંગ્રહ સ્થાનો ઊભા કરવાની જે આયોજન છે તો એના સંદર્ભમાં એવું પણ સૂચન આવ્યું છે કે જ્યારે આવી રીતે કારણ કે આ પાવાગઢથી વિશ્વામિત્રી નદીનું ઉદ્ભવ સ્થાન પાવાગઢથી લઈ અને પિંગલવાડા સુધી સમગ્ર શહેરની મધ્યમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે જ્યાં પણ આવા નવા સંગ્રહ સ્થાન બનાવવામાં આવે તો આ જો મોટા તળાવો હોય અને એનું પણ ઉપયોગ આજુબાજુના ગામડાવાળા અથવા તો જે શહેરની હદમાં પ્રવેશ કરતા હોય ત્યારે પૂર્વ ઝોનના વિસ્તારમાં પણ પૂર્વ ઝોનના કેટલાક કાઉન્સિલરશ્રીઓ દ્વારા આ પણ રજૂઆત કરવામાં આવી કે આ પાણીનો ઉપયોગ સમગ્ર વર્ષ દરમિયાન લોકો કરી શકે ત્યારે ફરી ચોમાસાની નજીક પહોંચવાના સમયગાળા સુધીમાં ચોક્કસ આ તળાવોનું પાણીનું લેવલ ડાઉન થયું હોય તો કેટલાક વિસ્તારમાં પોતાના વિસ્તારમાં રહેલી કાંસોની માહિતી જે ભૌગોલિક માહિતી કાઉન્સિલરશ્રીઓને છે જે ઓલરેડી સમગ્ર એમાં તો છે જ કોર્પોરેશનમાં તો છે જ પણ કાઉન્સિલરશ્રીઓ પાસે પણ કેટલીક માહિતી એવી હોય કે જે એમના દ્વારા સૂચવવામાં આવી છે. જેમ કે મહાનગરનું નાળું છે તેની પણ રજૂઆત કરવામાં આવી હતી. તો 15 નંબર 16 નંબર અને 14 નંબર આ બધાના પાણીનું જે 16 નંબરની નજીકમાં ક્યાંક વેક્યુમાઇઝેશન ન થાય, એક જ જગ્યાએ આ પાણી સ્ટેગ્નન્ટ ન થાય એ માટેની રજૂઆત કરવામાં આવી. તો સાથી પક્ષના સભાસદશ્રીઓ દ્વારા એમના વિસ્તારમાં પણ નવી કાંસ બનાવો જ નહીં કે જેથી કરી અને નીચાણવાળો વિસ્તાર હોય પણ અત્યાર સુધી એમના ત્યાં પાણીનો ભરાવો નથી થયો તો જો આ કાંસની ત્યાં આગળ આમ લાઈન આપવામાં આવે તો એમને તકલીફ ન પડે તેની ચિંતા વ્યક્ત કરવામાં આવી. તો મારા સાથી સભાસદશ્રીઓ દ્વારા પણ ઘણા બધા વિષયોને આવરી લેતા પોતપોતાના વિસ્તારના નાગરિકોને અગવડ ન પડે એની ચિંતા કરીને અલગ અલગ રજૂઆતો કરવામાં આવી છે. સાથે કમિટીએ જે પણ આ આખું તૈયાર કર્યો છે રિપોર્ટ એમાં તો બધા જ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે પરંતુ ઘણા મુદ્દા એવા પણ હોય કે જે ચોક્કસ બની શકે કે સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ કરતાં વધારે કોઈ એના માટે માહિતી ન આપી શકે કારણ કે ચોમાસામાં જ્યારે પાણી ભરાયું છે અને લોકોને તકલીફ થઈ છે ને ત્યારે આપણા કાઉન્સિલરશ્રીઓ જ ગયા છે ને એટલા જ માટે આજે આ તાત્કાલિક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં આ આખા વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં સૌ કાઉન્સિલરશ્રીઓ સાથે મળી અને વડોદરા શહેરને ફરી ભવિષ્યમાં વરસાદની બદલાયેલી પેટર્નના કારણે જો આવી રીતે જે એક જ દિવસમાં 8 થી 10 કલાકમાં જે 12-13 ઇંચ વરસાદ પડી ગયો એવી જો કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે કુદરતને તો આપણે પહોંચી નથી શકતા પરંતુ ચોક્કસ આ બધી કામગીરી કર્યાથી પાણીના સંગ્રહની પાણીની વહન ક્ષમતા વધારવાની દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરી શકીશું. એ રીતે આપણે કામગીરી કરીશું તો ચોક્કસ આગામી સમયમાં વડોદરા શહેરમાં ફરી પૂરના ભારે પરિસ્થિતિનું નિર્માણ ન થાય. ઘણા ખરા અંશે આપણે પૂરને રોકવા માટેની પ્રયત્નને આપણે સફળ થઈ શકીશું. તો સાથે સાથે એના માટે જેવી રીતે વેધર ફોરકાસ્ટ હોય છે તેવી રીતે ફ્લડ ફોરકાસ્ટ સિસ્ટમ લગાડવાનું પણ આયોજન આ કમિટી દ્વારા અને કમિશનરશ્રીએ જે પણ પ્લાનિંગ કર્યું છે એમાં આવરી લેવામાં આવ્યું છે. ઘણા બધા મુદ્દાઓને આવરી લીધા છે. આગામી સમયમાં નવા મુદ્દાઓનો ઉમેરો પણ થશે. તો સાથે સાથે સૌ આજના જે સૌ કાઉન્સિલરશ્રીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે કેટલાક કાઉન્સિલરશ્રીઓ આજે કદાચ પોતાના સૂચનો નથી આપી શક્યા તો તેમના સૂચનો પણ લેખિતમાં તેમના દ્વારા જમા કરાવવામાં આવશે અને આ બધા સૂચનોને આપણે લઈ સૌ સાથે મળીને સાથે આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ જે છે એની પર કામ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાંથી ચાલુ થશે?
ચોક્કસ આજે આ આપણે સભામાં કર્યું છે. હવે આગળ આગામી સમયમાં જે પ્રક્રિયા છે, જેવી રીતે સ્ટેન્ડિંગમાં જઈ અને દરખાસ્ત આવતી હોય છે, એ પ્રક્રિયાને આપણે અનુસરતા બને તેટલી વહેલી તકે અને ઝડપથી આ કામગીરી કરીએ એવું સૌની લાગણી પણ છે અને પ્રયત્નો પણ એવા છે. અને એના માટે જરૂરી સ્ટાફની જે પણ કામ એલર્ટ કરવાનું છે તે પણ કરી દેવામાં આવ્યું છે. તો સાધન સામગ્રી જે પણ જોઈએ, આપ સૌ મીડિયાના મિત્રો પણ આ સમગ્ર પ્રેઝન્ટેશનમાં ઉપસ્થિત હતા. તો તેમાં કેટલી તૈયારીઓ કરવામાં આવી છે આપે